सहनावतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। क्या पाना पर 23 पाना पर એટલે નવું ટટન થયું બા. ઓકે શરૂ કરવાનું છે. હા, નવું. कृताकृते च द्वन्द्वानि कृताकृते च द्वन्द्वानि कदा शान्तानि कस्य वा कदा शान्तानि कस्य वा एवं ज्ञात्वैव निर्वेदात् एवं ज्ञात्वैव निर्वेदात् त्यागपरो निर्वेदात् भवत्यागपरो व्रति भवत्यागपरो व्रति। कृत अकृते च द्वन्द्वानि कदा शान्तानि कस्य वा शान्तानि एवं ज्ञात्वा इह निर्वेदात् त्यागपर भव अव्रति भव। कृत अकृते च धर्म અને અધર્મ કરવા જેવું ન કરવા જેવું આ બધું જે છે ડ્યુટીઝ પરફોર્મ ઓર નોટ પરફોર્મ કૃત અકૃતે દ્વંદ્વાની અને આ શીતોષ્ણ માન અપમાન સુખ દુઃખ આ બધા દ્વંદ્વો ક્યારે શાંત થાય? કદા શાંતાની એ કસ્ય શાંતાની કોના શાંત થાય? કદાને કસ્ય કસારે કસ્ય ત્યારે કોના શાંત થયા? સુખ દુઃખ હવ્યા કરવાના જીવનમાં ઠંડી ગરમી હવ્યા કરવાની માન અપમાન તૈયાર કરવાના અને એવા જ્ઞાત્વા એવું સમજીને ઇહ નિર્વેદાત એવં જ્ઞાત્વા અને પછી એવું સમજીને આ બધામાંથી તમારો રસ ઓછો કરો, તમારો વૈરાગ્ય લાવો. આમાં જે આપણને જે આગ્રહો હોય છે કે આ કરવું જોઈએ, આ ન કરવું જોઈએ, સુખ જ પ્રાપ્ત થવું જોઈએ, માનસ પ્રાપ્ત થવું જોઈએ, મારું વ્યક્તિત્વનું સચવાવું જોઈએ, આ બધામાંથી ઉપર ઉઠો. એવં જ્ઞાત્વા એ નિર્વેદાત બરાબર સ્પષ્ટ રીતે નિર્વેદ આમાં જરાય રસ બધો ઉઠી જાય. બેઝોન વેટ નિત્ય અનિત્ય વસ્તુ વેટ આત્મા અનાત્મ વેટ એના દ્વારા ત્યાગ પર ભવ ત્યાગ પરાયણ થા. ત્યાગ શેનો? તો પહેલાં તો ઉપાધિમાં તાદાત્મ્યનો ત્યાગ. જ્યાં સુધી ઉપાધિમાં તાદાત્મ્ય રહેશે ત્યાં સુધી આ બધા આપણને હેરાન કર્યા રહેશે જ નહીં, ગમે તેટલી આપણી સમજ હોય. શરીરને સાચું માનીને આપણે નિત્યત્વનો અનુભવ કરવા જશું. મનની શાંતિ અશાંતિને સાચી માનીને પછી આપણે સુખમાં રહેવાનો પ્રયત્ન કરશું. બુદ્ધિના જ્ઞાન અજ્ઞાનને સાચા માનીને આપણે પૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરશું. વ્યક્તિત્વને પકડી રાખીને આપણે બંધનમાંથી મુક્ત થવાનો પ્રયત્ન કરશો તો એ બધા તરફડિયા રહેવાના. એટલે એ બરાબર સમજ દ્વારા, કેમ કે ઉપાધિ દ્વારા જ આ બધા આપણા પ્રશ્નો ઉદ્ભવે છે. કૃત અકૃત દ્વંદ્વાની સર્વે એ બધામાંથી તમારા મમત્વનો આ મારું છે એ તમારી જે એક પ્રકારની જે અવિદ્યા દ્વારા જે આપણને ભ્રમ ઊભો થયો, અસ્પષ્ટતા ઊભી થઈ, એનો ત્યાગ કરો. જેથી ત્યાગ પર અને પછી અવ્રતિ થાવ, વ્રત રહિત થાવ. વ્રત ન રાખો, વ્રત ન રાખો. બે રીતે થઈ શકે.
અને કીધું વ્રતને રસ કર્મ કહેતો કર્મ રહી તથા કર્મથી પર થાવ. કર્મ હંમેશા મર્યાદામાં વ્યક્તિ અદ્વૈતમાં થતું હોય. અને વ્રત એટલે કમિટમેન્ટ, પંથરું, આગ્રહ. જીવનમાં જે આપણે નાની નાની બાબતોમાં આગ્રહ રાખીએ છીએ એને લીધે જ આપણને હેરાનગતિ થાય છે. આપણે એવો આગ્રહ રાખીએ છીએ એટલે આપણું શરીર સારું રહેવું જોઈએ. આપણા શરીરમાં હંમેશા સારું દેખાવું જોઈએ, સારું રહેવું જોઈએ. બે વસ્તુ જુદી જ પડી. અને આપણને હંમેશા મનમાં પ્રસન્નતા, સુખ રહેવા જોઈએ. અને એવા આગ્રહ જે છે બધા, એ આગ્રહ ક્યારે પૂરા થતા નથી, માટે શાંતિ થાય છે. અને જીવનમાં વ્રત દ્વારા પણ આપણે અત્યંત આગ્રહમાં કોઈ બાબતમાં ચાલ્યા જઈએ તો આપણે એક પ્રકારનું એની અંદરનું આપણું બંધન થઈ જાય. બહુ કંટાળવર્ષલ વસ્તુ છે. છતાં આપણે દ્રષ્ટાંત માટે કહું છું, જેને સ્વીકાર્ય હોય એને અસ્વીકાર્ય હોય, એ દલીલનો પ્રશ્ન અત્યાર નથી અહીંયા. પણ ગાંધીજીને અહિંસાનું અને સમધર્મ સમભાવનું જે વ્રત હતું એના પરિણામો ભારત આજે ભોગવે છે. વ્રત પણ તમારા માટે વ્રત રાખો, આટલા દુનિયા પર સુપર ઇમ્પોઝ કરવાની જરૂર શું હતી ને? અવ્રતી થાવ, કોઈ પણ આગ્રહ નહીં રાખો. હે ખાસ કરીને હઠાગ્રહ. એટલે આગ્રહમાં જો આગ્રહ જો એમાં બહુ લક્ષ્મણ રેખા બહુ મુશ્કેલ છે. અને સત્યનો આગ્રહ, સત્ય આગ્રહ એનો ગાંધી શબ્દ બનાવ્યો. હવે સત્યમને માટે ભગવાને એવું કીધું, અણુદ્વેષકારમ વાક્યમ, પછી સત્યમ કીધું, પ્રિય હિતમ ચયત. ઉદ્વેગ થાય એવું સત્ય નહીં બોલવાનું. બીજું, જ્યારે અભિમન્યુનો જન્મ થયો, અભિમન્યુનો નહીં, પરીક્ષિતનો જન્મ થયો ત્યારે રાતો ભૂતવાટ જેવો જન્મ થયો પેલા અશ્વત્થામાના બ્રહ્માસ્ત્રની અસરથી. ત્યારે એવું કહેવામાં આવ્યું કે જે લગભગ 15-17 જેટલા એમાં કવિ બને, આ બધું જેના જીવનમાં હોય એ આને આશીર્વાદ આપે તો બાળક જન્મે. એમાં એક મુદ્દો સત્યનો હતો કે આ જીવન જેને માત્ર ને માત્ર સત્યનું આચરણ કર્યું હોય એ આને આશીર્વાદ આપે તો આ બાળક જીવતો થાય. એવું કહેવાય છે કે ત્યાં વ્યાસ અને શુકદેવ પણ હતા, પણ એની પણ હિંમત ન ચાલી. કૃષ્ણે કહ્યું કે મેં આ જીવન સત્યનું પાલન કર્યું છે. આટલાને માર્યા પછી અને ઘણું બધું કહ્યું છે. આજીવન બ્રહ્મચર્યનું પાલન કર્યું છે. એટલે કોઈ લા મિઝરેબલ જો વાંચી હોય વિક્ટર યુગોની, તો એમાં એક પ્રસંગ આવે છે. એક બિચારો જીનવાલજીન આમ ગુનેગાર હતો એટલે બિચારા એમાં બેડ ભૂખ્યો હતો અને ચોરીથી, પણ એને લીધે પછી એને બહુ ત્રાસ આપ્યો સરકારે. પછી ભાગી ગયો અને પછી એ સજ્જન વ્યક્તિ થઈ ગયો. એના જીવનમાં પરિવર્તન આવ્યું. એક પાદરીની સાથે પરિચયમાં આવ્યો અને એના ચાંદીના વાસણ તોડી લીધા અને પછી એને પકડીને લઈ ગયા પાદરી પાસે. ત્યાં કહ્યું કે મેં એને આ તો ભેટ આપ્યા હતા, એવું કહીને બચાવી લીધો. ત્યારથી આ જીવનમાં જે પરિવર્તન આવ્યું એટલે હી બીકેમ ઓલમોસ્ટ અ સેન્ટ. અને શહેરનો મોટો મેયર થયો અને બહુ એનું માનપાન હતું. અને એને પોલીસ શોધતી હતી પાછી જીનવાલજીન તરીકે, ભાગી ગયો હતો એટલે. પછી કોર્ટ એક શહેરમાં કોઈ બીજો એના જેવો હતો એને પકડ્યો જીનવાલજીન તરીકે. અને પછી છાપામાં આવ્યું એટલે આ તો હવે આનું હૃદય પરિવર્તન થઈ ગયું હતું. એટલે જઈને કીધું જીનવાલજીન હું છું. અને પછી પોલીસ એની પાછળ પડી. આને પાછું પકડાવવાનું હતું એટલે એ એક જાવટ કરીને ઇન્સ્પેક્ટર હતો, એની પાછળ બરાબર પડેલો. એ એક સાધ્વીઓનું દેવળ હતું, એની અંદર એ એન્ટર થઈ ગયો. અને એની જે મુખ્ય સાધ્વી હતી, અત્યંત પવિત્ર પેલી નન, એ ઘૂંટણે પડી પ્રાર્થના કરતી હતી.
એ જોયું કે આ આવે છે ને એ પડદાની પાછળ સંતાઈ ગયો ને પેલો એનો ધાવટ એની પાછળ પાછળ આવ્યો. અહીંયા જીનબાલ છે અને પેલો આવ્યો છે. સાધ્વીને પૂછ્યું, પ્રાર્થના કરતી હતી. હવે આવ્યો તો સાધ્વી જોતી હતી, જોયું હતું, છતાં પણ અહીંયા કીધું કે ના નથી આવ્યો. અને એનું એટલી તાકાત સાધ્વીની સત્યની નિષ્ઠા માટેની પેલો તરત જ પતલે પગે ચાલ્યો ગયો. એટલે જ્યાં વિતર્યુનો કહે છે કે આ અસત્ય બોલી એ પ્રભુના દરબારમાં સત્ય તરીકે જ રજીસ્ટર થયું. એટલે કૃષ્ણે આવું અસત્ય ઘણી વાર કર્યું એમણે. અશ્વત્થામા હતો એટલે એ પણ એમાં વિક્ટર યુગો લવ ઇઝ રેબલ. વિતર્યુનો બહુ અદ્ભુત પુસ્તક છે. લવ ઇઝ રેબલ બાઇબલ પછી સૌથી વધુ વંચાતું એવું કહેવાય છે યુરોપમાં. નવલકથા છે છતાં એનું બીજું લાફિંગ મેન છે, હંચબેક ઓફ નોત્રદામ. તો ધીસ ઇઝ હાઉ અવરતી ભાવ કોઈ પણ અત્યંત જડ આટલા નહીં રાખવું કોઈ વસ્તુનો. એ જે નન અમુક સ્ટેજ ઉપર પહોંચી જાય ને, નન જેમ આપણા અહીંયા ધર્માત્મા ને હોય છે ને બધા, તેવી રીતે નન બને એટલે અમુક સ્ટેજે પહોંચી જાય ને પછી એને ગુનેગારોને સજા થઈ હોય ને કોર્ટમાં તો એને માફી આપવાની સત્તા આપી છે. એ માફ કરી શકે. તો આ તો તમે એનાથી આગળ વાત કરી તો પછી આ બચાવે જ ને, એટલું તો કરે જ ને. એટલે એવું સ્તર એનું પહોંચે છે. એટલે અવરતીનો આટલો વ્યાપક અર્થ થઈ શકે. હા, અવરતી કર્મનો કોઈ આગ્રહ નહીં, કોઈ જીવનમાં એવો 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 જનૂની આગ્રહ નહીં. પછીનો તસ્યાપી તાતદન્યસ્ય લોકચેષ્ટાવલોકનાत् જીવતેચ્છા બુભુક્ષા ચ બુભુસ્થોપશમં ગતાઃ. તસ્ય અપि तात ધન્યસ્ય લોકચેષ્ટા અવલોકનાत् જીવિત ઈચ્છા બુભુક્ષા ચ બુભુત્સા ઉપશમં ગતાઃ. તસ્ય ધન્યસ્ય હે तात. तात જનકને સંબોધન છે, હે દીકરા અથવા તો હે બાપ. બહુ પ્રિય હોય એને तात કહેવાય સંસ્કૃતમાં. કોટ ધન્ય વ્યક્તિ છે એને આ ત્રણ વસ્તુ ગતાહા થાય, ઉપશમમ ગતાહા થાય. આ ત્રણ બાબતોમાં શાંત પડી જાય. કઈ ત્રણ બાબતો? જીવિત ઈચ્છા, શરીરને સત્યતા જ્યાં સુધી આપતા હોય ને હું શરીર છું જ્યાં સુધી થોડુંક હોય ત્યાં સુધી આપણને જીવન સાથે મોહ રહેવાનો હોય, ભલે ગમે તેટલી વેદાંતની વાતો કરી. માટે જીવત ઈચ્છા, શરીર સાથે જાણે કે જરાય સંબંધ નહીં. એવી રીતે ગાયની ઉપર પેલો ગુલાબનો હાર હોય ને જેવી રીતે આમ કરીને ગમે ત્યાં ફેંકી શકે એમ શરીરને આ મહાત્મા ગમે ત્યાં ફેંકી શકે. એ ડઝન્ટ કેર. બુભુક્ષા એટલે આમ તો જમવાની ઈચ્છા, ખાવાની ઈચ્છા. પણ અહીંયા એનો અર્થ એનો ડિઝાયર ટુ એન્જોય, મજા કરવાની ઈચ્છા, સુખ ભોગવવાની ઈચ્છા. અને પછી બુભુત્સા, આ છેલ્લું આવ્યું. બુભુત્સા એટલે 100 to know, 100 to learn. ઓકે. બસ આ ભણવું જ આપણને કેમ થઈ જાય કે આપણને ભલે વેદો બધા આવડે છે પણ આ 1000 ઉપનિષદો 7 ઉપનિષદો જ આપણે કર્યા, ગમે તેમ કરીને બાકીના કરવા પડે. પછી બધા ઉપનિષદો કર્યા પછી તમે કર્મકાંડમાં પેલું આગળ સેક્શનમાં તો રહ્યા નહીં, કરવું પડે પોતાવું. આપણને આ નથી આવડતું કેવું સારું રહે આપણું. બ્રહ્મસૂત્ર થોડા ફેમ કે આપણે ધર્મસૂત્ર તો આપણે હાથમાં જ ન લીધા. નારદ ભક્તિ સૂત્રનું શું? પછી એક વાંધી એટલું કરતું અને આ એની જ્ઞાનની સીમા પેલા પુસ્તકીય જ્ઞાનની વધતી જ જાય. એટલે એ પણ કે બુભુત્સા છે. આ ત્રણેયનું ઉપશમન થવું જોઈએ. ધીસ ઇઝ એટ ધી બોડી લેવલ જીવિત ઈચ્છા, માઇન્ડ લેવલ બુભુત્સા અને ઇન્ટેલેક્ટના લેવલ ઉપર બુભુત્સા. આ ત્રણેય ઉપશમમ ગત ગુણા તસ્ય અપી ધન્યસ્ય. કોટ ધન્ય વ્યક્તિ હોય આ ત્રણેયથી ઉપર ઉઠી શકે.
અને એને પોતે આ બધામાંથી પસાર થઈને આમાં પીડા છે એવું જાણવાની જરૂર નહીં. ઇફ હી ઇઝ અ ગુડ એન્ડ કીન ઓબ્ઝર્વર યુ કેન ફાઇન્ડ આઉટ Yeah. કે આમાં શું છે, શું સત્વ છે, આની પાછળ પડવાથી કોઈ મતલબ કરો. માટે તે છે લોટ ટેસ્ટા અવલોકના. જગતમાં જે રીતે લોકો બધા અનુભવોમાંથી પસાર થાય છે એને જોઈને એને ખ્યાલ આવી જાય કે આમાં પડવા જેવું નથી. એનો પરણે નહીં પણ ધ્યાનમાં રહ્યો એટલે ખ્યાલ હોય. આપણે કહીએ ને પરણે ધ્યાનમાં તો રહ્યો હતો ને, એવી રીતે એને આ સંસારમાં શું ચાલે છે એ બધી આ બરાબર જોતો હોય તો ખ્યાલ આવે કે આમાં ઉપરથી બધું છે. બધી વસ્તુનો પ્રયોગ કરવાની જરૂર નહીં. હે બધી વસ્તુ પોતાને પડવાની જરૂર નહીં. પછી છે અનિત્યમ સર્વમેવેદમ અનિત્યમ સર્વમેવેદમ તાપત્રિતય દૂષિતમ તાપત્ર્ય દૂષિતમ અસારમ નિંદિતમ હેયમ અસારમ નિમિત્તમ યેયમ ઇતિ નિશ્ચિત્ય શમ્યતિ. ઇતિ નિશ્ચિત્તામ્યતિ. આ બધું શા માટે છોડવાનું કહ્યું? જીવિતેચ્છા બુભુત્સા બુભુત્સા. કેમ કે એ આ અનિત્ય છે, આવે છે ને જાય છે. આમાં કોઈ એવો સાર નથી. શરીર તો આવે છે ને જાય છે, ને શરીરની પરિસ્થિતિ ગમે તેટલા આપણે ધનાઢ્ય હોઈએ છતાં પણ આઈસીયુમાં ગયા પછી પૂરું કરીને જ કાઢે. કોઈ આઈસીયુમાંથી કોઈ ભાગે જ કોઈ બહાર આવ્યો હશે. ત્યારે પછી કશું કામ ના રહે. અબજોપતિ હોય તો પણ એક શ્વાસ વધારે ને જોતો હોય તો ન મળે. ન મળે. અનિત્યમ. અનિત્યમને આપણે નોન સેલ્ફ તરીકે લેવાય. હા, અનિત્યમ નોન સેલ્ફ, બધું નોન સેલ્ફ. બધું નોનસેપ અનિત્ય જ છે. બધું અનિત્ય છે. અને બહુ ઓછા સુખ અને દુઃખ પણ આવતા જતા રહે છે. તમે જેટલું ગમે તેટલું આગળ રાખો સુખને પકડી રાખવાનો, પણ સુખ પકડાતું નથી. સાવ સાદી વાત તો આપણે સંસારની દ્રષ્ટિ જોઈએ તો બાપ નાનું હોય ને ત્યારે બહુ મજા આવે સાથે. અને ઘણા મા બાપને કહેતા જોયા છે કે મોટો થઈ ગયો એમ પ્રશ્ન થયો. એ મજા આવતી નાનું હતું ત્યારે. માના ગર્ભમાં હોય ને બાળક લાત મારે તો ત્યારે માને ગમતું, અને મોટો થઈને લાત મારે પાછું. ત્યારે તો માને કહેવાય, પણ બાળક જ્યારે જન્મે અને એના જે પેલા 3 થી 4 વર્ષ હોય એમાં આખું કુટુંબ જાણે એના માય થઈ જાય. ઓહ. બહુ મજા આવે. પણ પછી મોટો થાય એટલે પછી પ્રશ્નો પણ કરે. એડમિશનના પ્રશ્નો કરે, ભણતરના પ્રશ્નો કરે, નાના પ્રશ્નો કરે. એ બધા એના પ્રશ્નો આપણા આઈડેન્ટિફિકેશનને લીધે આપણા પ્રશ્નો બની જાય. યસ. પુત્ર પુષ્ટે સ્વયં પુષ્ટ, પુષ્ટ નષ્ટે સ્વયં નષ્ટ. એનો પ્રશ્ન એ આપણો પ્રશ્ન. હા, આનો દીકરો આવો છે એનો પ્રશ્ન એ આપણો પ્રશ્ન બની જાય. અને એને જાણવાનું આપણે ગમે તેટલું ભણ્યા હોય પણ પછી એની મર્યાદા તો આવે જ. પેલા મુલ્લા નસરુદ્દીન વાત કરી હતી ને, મારે જેટલું જાણવું છું એટલું શીખવા માટે હું અહીં બેઠો છું આટલી ઊંચાઈએ. નથી જાણતો એનો વાત બોલો તું બરોબર છે ક્યાં જાય દેખાત નહીં તમને. તો ગમે તેટલું તમે બનો તો પણ અને ક્યારે સારી પડે કહેવાય નહીં. ગીતા આખી કંઠસ્થ થઈ ગઈ હોય અને ગીતા તો કંઠસ્થ છે એવો ફાંકો રાખીને જો તમે 4-5 મહિના એ ગીતા હાથમાં ન લીધી પછી ગયા. ગમે તેવી સિદ્ધિ અનિત્ય સર્વમ વેદમ. અને તાપ ત્રેતાય દૂષિતમ. અને પાછું એમાં આ 3 તાપે લાગે. આધ્યાત્મિક, આદિ ભૌતિક. શરીરને મુશ્કેલીઓ પડે, આજુબાજુના મુશ્કેલી પડે અને પ્રકૃતિની મુશ્કેલી પડે જુદી. આ બધા પડે, શરીરમાં પડે, મનમાં પડે અને આપણા જ્ઞાનમાં પણ પડે. જ્ઞાનમાં કઈ રીતે પડે તો જાઓ કે આપણે બરાબર શીખીને તૈયાર થઈ ગયા અને આપણને લાગે કે આપણે શીખ્યા છીએ અને પછી આપણને લાગે કે આપણે શીખવવું જોઈએ તો આપણે આજુબાજુ જોઈએ
બધા નજર ચુરાવી ભાગી જાય જો શીખવા માંડો તો. आदि बहुत ही स्पष्ट होता है. नजर चुराते चले जाते हैं और आचार्य के साथ अभी शुरू कर देगा. એ તો વિચાર વિસ્તાર જેટલો થાય એટલો એટલું રહી શકાય એમાં તાપત રીતે દૂષિત. અને પાછું અસારમ એમાં કોઈ સાર નથી. આ શાસ્ત્રોનું બધું અધ્યયન કરી લીધું પણ જ્યાં સુધી તમે ઉપાસ ધ્યાનમાં રહ્યા નહીં, હું કોણ છું એની તપાસ કરી નહીં, અંદર ઉતર્યા નહીં, ત્યાં સુધી અસાર અને માટે નિંદિત. માટે હે એમ છોડવા જેવું છે આ બધા આટલો ઇતિ નિશ્ચિત્ય. આવું બરાબર સ્પષ્ટ સમજીને શામ્યથી પછી એ શાંતિ પામે છે. કેમ કે દોડાદોડી મટી જાય નહીં. શરીરના સંદર્ભમાં, મનના સંદર્ભમાં, બુદ્ધિના સંદર્ભમાં પછી જે છે કોસૌ કાલો વયઃ કિં વા યત્ર દ્વંદ્વાનિ નો નૃણામ તાન્યુપેક્ષ્ય યથા પ્રાપ્ત વર્તિ સિદ્ધિમવાપ્નુયાત. असौ काल वयः किं वा यत्र द्वन्द्वानि नो मृतम्. तानि उपेक्ष्य यथा प्राप्तवर्ती सिद्धिम् अवाप्नुयात्. આ ભાષાંતર જે છે ને એમાં થોડી મુશ્કેલી છે. અસૌ કાલ આને એવું આ ભાષાંતર કર્યું જ્યાં મનુષ્યોને સુખ દુઃખાદી બંધો જ નથી તો પછી કાલ તો છે ત્યાં અને આયુષ્ય પણ છે ત્યાં. એવું નથી. અસૌ કાલ વયઃ કિં વા યત્ર દ્વંદ્વાની નો નૃણામ. આનો અર્થ એવો થાય કે એવો કયો સમય છે જ્યારે આ દ્વંદ્વો આપણને હેરાન ન કરે. This is how Timmayanji is interpreted, and I think that is the correct way of looking at it. એવો કયો સમય છે જ્યાં નૃણામ દ્વંદ્વાની ન, કોઈ પણ સમયે કોઈ પણ કાળે તમને આ કંઈ ને કંઈ નડે જ. શરીર નડે, મન નડે, બુદ્ધિ નડે. અને એવી કઈ એવો કયો ઉંમરનો તબક્કો છે જ્યાં આ દ્વંદ્વ ન નડે. બધી જ વયમાં બધા જ સમયે આ દ્વંદ્વો હંમેશા આપણને ડિસ્ટર્બ કરવા માટે સદા હાજર છે. ઓલવેઝ અવેલેબલ ઇન પ્લેન્ટી. માટે તાની ઉપેક્ષા. ડોન્ટ ગીવ ઇમ્પોર્ટન્સ ટુ ધેમ. એની ઉપેક્ષા કરો, એને મહત્વ ના આપો, એની સાથે જોડાઈ ન જાઓ. અને યથા પ્રાપ્ત વર્તી, અને જે પ્રાપ્ત થાય એને જેને બરાબર સરસ રીતે સ્વીકારી દો. યથા પ્રાપ્ત વર્તી, અને એ જે જ વર્તે તો સિદ્ધિમાં આપણું યાદ તો આ સાધનામાં સફળતા મળશે. નાનમાનમાં તાણી ઉપેક્ષા એટલે આ ભાષાંતર લોચો મારે ભાષાંતર પછી છે નાનામતમ મહર્ષિણામ સાધુનામ યોગિનામ તથા દ્રષ્ટ્વા નિર્વેદમાપન્નઃ કો ન શામ્યતિ માનવઃ. નાનામતમ મહર્ષિણામ સાધુનામ યોગિનામ દ્રષ્ટ્વા નિર્વેદમ આપન્ન કોણ શામ્યતિ માનવ. ત્રણ નાખી દા. મહર્ષિઓના, સાધુઓના, યોગીઓના. નાના એટલે વિવિધ પ્રકારના. નાના નાના નહીં, વિવિધ પ્રકારના મત. રમણ મહર્ષિ તો આમ કહે છે, મહર્ષિ અરવિંદ આમ કહે છે. અને સાધુ એટલે
એટલે સજ્જન લોકો લાગે એ પણ જુદી જુદી રીતે પ્રકારતા હોય. ગાંધીવાદી સજ્જનો અમુક રીતે કહેતા હોય, કૃષ્ણમૂર્તિવાદી સજ્જનો જુદી રીતે કહેતા હોય, RSS વાદી સજ્જનો ત્રીજી રીતે કહેતા હોય, અને યોગીઓ કર્મયોગી હોય કે પછી બીજા ભટ્ટીયોગી હોય કે પાંચંદલવા હોય, એ જુદી રીતે વાત કરતા હોય. આ બધું જોયા પછી આ બધાથી ઉપર ઉઠો. નિર્વેદમ આપણને ડોન્ટ બી એન એકેડેમિશિયન and indulge into spiritual window shopping. એક્ઝેક્ટલી સ્પિરિચ્યુઅલ Window shopping. વિન્ડો Window shopping. I'm an outward, I'm introvert, I'm introvert. પણ તારું શું છે? એ ખબર ન હોય. માટે આમાં જે પ્રશ્નાર્થ આપ્યો છે ભાષાંતરમાં, એ પ્રશ્નાર્થ જરૂરી છે. હા છેલ્લે જસ્ટ આ નિર્વેદમ આપણને કોણ સામ્યથી આ બરાબર જો સમજી લે કે આ તો રવાડે ચડાવે છે, જો માણસ આનાથી અને નકારી લે શાંતિથી બેસે નહીં. જો તમે નિર્વેદ બધા જોઈ લો તો તમને આ બધામાંથી રસ ઉઠશે કે હું પેલી ફિલોસોફી જોઉં, આ ફિલોસોફી જોઉં, ગીતાએ શંકરે ઇન્ટરપ્રિટેશન કર્યું છે એ વાંચું, રામાનુજે કર્યું છે એ વાંચું, મધ્વે કર્યું છે એ વાંચું, વલ્લભાચાર્ય શું કીધું એ વાંચું, પછી પહેલાં આપણા ઋષિકેશના ભાઈ હતા શિવાનંદ રામસુખદાસજીએ આવું ઇન્ટરપ્રિટેશન કર્યું છે એ વાંચું, વિનોબાજીએ તો આવું કહ્યું, ગાંધીજીએ તો આવું લખ્યું, તિલકે તો પાછું આખું ધ્રુવ ગીતાનું ઇન્ટરપ્રિટેશન કર્યું, અરવિંદના એસે લોંધી ગીતા ઉપર ધ્રુવ છે બધું. તો વાંચ્યા જ કરીએ ને પછી એનો અર્થ સમજવામાં ગોટા માર્યા જ કરીએ ને હંમેશા કન્ફ્યુઝન રહીએ એમાં આપણે. તમારો શું બનશે? તમારો માર્ગ શું છે એ નક્કી કરીને યુ ટુ એઝેક્ટ ટુ ધેટ. માટે નાના મતમ દૃષ્ટવા નિર્વેદમ આપણને કહ માનવ ન સામ્યથી. કોણ શાંત ન પડે, કોણ આ બધામાંથી ઉપર ઉઠે. આપણે વેદ ચૂડામણીએ કહ્યું શબ્દ જાલમ મહારાણ્યમ ચિત્ત ભ્રમણ કારણ. અથ પ્રયત્નાત નાદવ્યમ તત્વજ્ઞ તત્વમાત્મના. શબ્દ જાલમ મહારણ્યમ, આ તો મહાઅરણ્ય ભયવન ગ્રસ્ત એવો વન છે જે તમને તમે ભૂલા જ પડાવે. શબ્દ જાલમ જે જા છે એમાં ફસાઈ દો તમે. શબ્દ જાલમ મહારણ્યમ ચિત્ત ભ્રમણ કારણમ, ચિત્ત ભમે. અતઃ પ્રયત્નાત નાતવ્ય, માટે પ્રયત્નપૂર્વક જાણવું જોઈએ તત્વમાત્મન, પોતાના સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરો. આ કોણ આ બધાની પાછળ પડે છે? માટે આ વાદ વિવાદમાં આવું પડવું નહીં. સ્વામી વિવેકાનંદે આની પર એવું લખ્યું છે કે જ્યાં સુધી તમને મનમાં શંકા હોય, સમજ ન પડતી હોય ત્યાં સુધી પૂછો, જાણો. જ્યારે તમને સમજ પડી જાય પછી શાંત થઈને બેસી જાઓ. પછી some people are in love of their questions. એ બધા પાસે જઈને પ્રશ્ન પૂછે, પછી એ જવાબ એને ક્યારે સ્વીકાર્ય ન હોય કેમ કે એને તો પોતાનો પ્રશ્ન કેવો સરસ મને આવડ્યો. ચાર લોકો હું કેવું જાણું છું, કેવો સટલ પ્રશ્ન મેં પૂછ્યો. અને એના અપેક્ષા મુજબનો જવાબ જોઈએ એને. હા, એની હવે અપેક્ષા મુજબ એનો અપેક્ષા એ જ હોય કે આનો જવાબ આને ન આવડે. અચ્છા. કન્ફ્યુઝ કરી આવડે એ અને સ્વીકાર્ય જ ન હોય. તમારી ભાઈ હતા, નામ નહીં આપવું પણ આપણે આવતા હતા, વડીલ હતા. એટલે આ પ્રશ્ન મેવરભાઈ મેં વિદિતાત્માનંદજીને પૂછ્યું, દયાનંદજીને પૂછ્યું, મને સંતોષ ન થયો. મેં કીધું એક ગેટિંગ બિકોઝ યુ આર ઇન લવ યોર વિથ યોર ક્વેશ્ચન. શિવાનંદજી પાસે કોઈ કહ્યું એટલું અમારા મિત્ર વાત કરતા હતા, સ્વામી શિવાનંદજી દિવ્યજીવનસનના બહુ સરસ મહાત્મા હતા. એનો આશ્રમ જે છે એ સાઉથ ઇન્ડિયન કોઈ કપલ આવ્યું, स्वामी आश्रम ऑफिस में बैठा था. पूछो स्वामी जी एक प्रश्न है. क्या प्रश्न है? तो कि ये सब कहते हैं कि माया के कारण ये संसार है और इसीलिए हम ये उलझन में पड़े हुए हैं. अब इस माया का उलझन हमने समझ लिया
मगर माया का उलझन कौन से बिंदु से शुरू हुआ એટલે બીજા બધા જ્યાં સંતો બેઠા હતા એને કાન સરવા થઈ ગયા કે હવે સ્વામીજીમાં શું જવાબ है ऐसा करो अभी 10 मिनट की बाकी है वो डिनर हॉल में डाइनिंग हॉल में अभी तो ब्रेकफास्ट इडली संभार सब चल रहा है कॉफी वो खा लो। जल्दी पहुंच जाओ ओके स्वामी એને તે આપણે આજે ઇડલી ખાવાની હતી કયો આપણે કે સ્વામીજીઓને ઓલા પગેથી જ ખબર પડી જાય કે આ શું ઓલા છે. ಜ್ಞಾನಾಮದಂ ಮಾರೆ ದೃಷ್ಟಾ ನಿರ್ವೇದಮಾಪನ್ನ ಡೋನ ಸಾಮ್ಯತಿ ಮಾನವ ಕೃತ್ವಾ ಮೂರ್ತಿ ಪರಿಜ್ಞಾನಂ કૃત્વા મૂર્તિ પરિજ્ઞાનમ ಚೈತನ್ಯಸ್ಯ ನ ಕಿಂ ಗುರು ચૈતન્યસ્ય ન કિં ગુરુ ನಿರ್ವೇದ ಸಮತಾ ಯುಕ್ತ್ಯಾ નિર્વેગ સમતાયુક્તા ಯಸ್ತಾರಯತಿ ಸಂಸ್ಕೃತೆ યસ્તાયતિ સંસ્કૃતે ચૈતન્યસ્ય મૂર્તિ પરિજ્ઞાનમ કૃત્વા ચૈતન્ય એટલે પરમ તત્વ અહીંયા મૂર્તિ એટલે એનું સ્વરૂપ મૂર્તિ એટલે આકાર નહીં પરમ તત્વનું જે સ્વરૂપ છે એનું સ્પષ્ટ જ્ઞાન પરિજ્ઞાનમ એટલે શું બાકી રાખ્યા વિનાનું જ્ઞાન એ પ્રાપ્ત કર્યા પછી નિર્વેદ જેને પૂરેપૂરો આ સંસારના વિષયોમાં ને બધી દુનિયાવી બાબતો વૈરાગ્ય થઈ ગયો છે અને જેને સમત્વ છે એટલે બધા માટે ઇક્વેનિમિટી છે બધાને સરખા જુએ છે કોઈને મોટો નહીં કોઈ નાનો નહીં એવી રીતે જે જુએ છે અને જેની પાસે યુક્તિ છે તર્ક છે જેના દ્વારા તમારા બધા પ્રશ્નોનું સમાધાન થઈ શકે એવા ટીમ ડોરું ન તારયતી સંસ્કૃતે એ સંસારને કેમ ત્યાં તમને તારાવી ન દે આને એવો અટેરો કે પોતાના સંસારમાંથી તારે છે તો એ ગુરુ નથી ધીસ ઇઝ નોટ ધી રાઇટ કાઇન્ડ ઓફ ટ્રાન્સલેશન હવે માનો પેલો ટેમ્પરેચર ધીસ ઇઝ નોટ ડિમેન્ડ ધી ઇઝ ટ્રાન્સલેટેડ અને આનો અર્થ એ કર્યો કે આ ટીચર આવો આ ગુણો ઓછા હોવા જોઈએ એને તે પરમ તત્વના શું સ્વરૂપ છે એની સ્પષ્ટતા એનામાં હોવી જોઈએ બરાબર એનામાં સંસારના વિષયોમાં આસક્તિ હોવી જોઈએ એ બ્રહ્મનિષ્ઠ હોય એટલે એ તેમ આશ્રમનિષ્ઠ નથી ડોનેશનનિષ્ઠ નથી વાહનિષ્ઠ નથી ચેલાઓનિષ્ઠ નથી અને એનામાં સમત્વ હોવું જોઈએ આ સ્ટુડન્ટ બહુ પૈસાવાળો છે એટલે એની સાથે અમુક રીતે વર્તે સાવ પેલો સામાન્ય વિદ્યાર્થીઓની જુદી રીતે વર્તે એ જાતનું વર્તન હોય તો એ ટીચર બરાબર નહીં he should everyone is equal પણ એનામાં જો ઇક્વલમાં જરાક કોઈની મહત્વ આપતો હોય એટલા માટે એનામાં જ્ઞાનને સમજવાની શક્તિ છે માટે અમુક સ્ટુડન્ટ સાથે વધારે ઇક્વેટ થઈ શકતો હોય કારણ કે એને શીખવવું છે અને પહેલાં શીખવું છે પરંતુ આ કોઈ એની સત્તાને કારણે પદને કારણે ધનને કારણે એને લીધે કોઈ એક વ્યક્તિને બીજી વ્યક્તિથી મહત્વ ના આવે મકરંદભાઈમાં એ બરાબર હતું કોઈ મોટો નહીં કોઈ નાનો નહીં હાઈકોર્ટ જજ આવ્યો હોય કે આપણે પ્રતિકભાઈ આવીને બેઠા હોય બધાને એક સરખી જ કરે એટલે સમત્વ તો એ વ્યવહારમાં ખબર પડી જોઈએ કે આ માણસ બધાને સરખા માને છે એને પેલામાં આનું મહત્વ છે માટે એને વધારે આ કંઈક સાંસારિક મહત્વ છે માટે એને વધારે આવા બાજુ રાખવું અને પેલાને ઓછું રાખવું એમ નહીં આ વધારે સરસ શીખે છે માટે એની સાથે વધારે સારી રીતે વધારે નજીક જાય વસ્તુ જુદી છે પણ આ વધારે મને આમ આશ્રમમાં ડોનેશન આપશે માટે એને વધારે મહત્વ તમે આગળ જ આવીને બેસો એવું જ થાય છે એટલે એની વિરોધમાં આ શોધ અને જેનામાં યુક્તિ છે તર્ક છે શુદ્ધ તર્ક છે જેનામાં શાસ્ત્રને દ્રષ્ટિને પહેલામાં ઇમ્પોર્ટ કરવા માટે
પૂરેપૂરી ક્ષમતા છે કે શાસ્ત્રનો બરાબર સમજવો છે, માટે એના તર્કને બરાબર વિશુદ્ધ રીતે એ પહેલાંની અંદર ઊભો કરી શકે તો એ યુક્તિ પણ જાણે છે. આવો જ કોઈ ગુરુ આપણને મળી જાય તો સંસ્કૃત એ તારે હતી, ન કેમ તારે, કેમ ન તારે? તમે ટીકે તારે ના, હું જરા જુદી રીતે કહેતો હતો કે સામાન્ય રીતે જે ભક્તજનો હોય અથવા તો જે જ્ઞાનીજનો હોય, જે પરમ તરફ જનારા ગતિ કરનારા મનુષ્ય હોય, એણે સામાન્ય રીતે મેં જીવનમાં જોયું છે કે પદ, પ્રતિષ્ઠા અને પૈસો એ ત્રણ પ્રમાણે જે લોકો વર્તનમાં પરિવર્તન કરતા હોય એનાથી ચેતીને ચાલવું જોઈએ. પદ, પ્રતિષ્ઠા અને પૈસો એ પ્રમાણે જે લોકો વર્તન કરતા હોય એને જીવનની સાધનામાં એવા ભક્તોએ કે એ માર્ગના પ્રવાસીઓએ સંભાળીને ચાલવું એમ. બરાબર, એ બરાબર. જીવન કારણ કે આપણે તો સંસારમાં બેઠેલા છે. આપણે અને તો જ સત્ય આ તરફ પોઝિટિવ આગળ છે, આ પોઝિટિવ છે કે આવો હોવું જોઈએ. નેગેટિવ એટ આવું ન હોય તો તેથી ચાલુ. હા, બસ. એટલે સાહેબે કહી દીધું કે પૈસાની આશ્રમની ને ડોનેશનની વાત કરી એના ટાઈપનું જ થયું હોય એવું ઉદાહરણ હતું ને એટલે આના સતત જે કહ્યું. આના પર વેલ ટેકન. વિક્ષિપ્ત ન થાય, આપણે ચેતી જઈએ. નહીં તો પછી ભાઈના જ વાક્ય છે કે આપણા સંસારને થયું છે શું કે બાબા ને મામા વગર ચાલતું નથી. ભાઈએ આપણા સાંઈ મકરંદે કીધું છે કે આ સંસારને થયું છે શું કે આપણને બાબા ને મામા એટલે મામા આપણે ઈશ્વર અવતાર માનનારા, અને બાબા એટલે ફલાણા બાબા એ એની પાછળ. એટલે એ વખતે આ ત્રણ બાબતો ધ્યાનમાં રાખી હોય તો આપણે ચેતીને આપણું જીવન નિર્વાહ અથવા તો જીવનની ગતિ આગળ વધારી શકીએ. પશ્ય ભૂત વિકારાસ્ત્વં ભૂતમાત્રાન યથાર્થતઃ યક્ષણાत् બંધ વિનિર્મુક્તઃ સ્વરૂપસ્થો ભવિષ્યસી. પશ્ય ભૂત વિકારાન ત્વં ભૂતવિકારાન ત્વં મૂર્તમાત્રાન યથાર્થતઃ તત્ક્ષણાत् બંધનિર્મુક્તઃ સ્વરૂપસ્થો ભવિષ્યતિ. ભૂતવિકારાન ભૂતમાત્રાન યથાર્થતઃ. આ જગતને જેવું છે એવું જો જોઈ લઈએ આપણે. બધા ભૂતમાત્રાન એટલે બધું જ બધા જ આપણા જે કંઈ દૃશ્ય છે ને, અહીંયા દૃશ્ય લેવું પડે ભૂતને. જે કંઈ દૃશ્ય જગત છે એને આપણે એમાં જ વિચારો બધા ચાલી રહ્યા છે. ભૂત વિચારા એ બરાબર સમજી લઈએ, અને સમજી લઈએ એવી રીતે કે શંકરાચાર્યએ કહ્યું હોય યદ દૃશ્ય અંતર જડમ. જે દૃશ્ય છે એ જડ છે, અને જડ છે એ તમને ક્યારેય સાચું ચૈતન્યનો અનુભવ આપી શકે નહીં. એ હંમેશા રવાડે ચડાવે. માટે યથાર્થત જ્યારે આ ભૂત વિકારાન ભાતમાત્રાન એ જે જગતના જે પ્રશ્નો છે એ જગતના પ્રશ્નોને જગતની સાથે રહેવા દો. ક્યારે જગતના પ્રશ્નો સોલ્વ કરવાનો પ્રયત્ન ન કરો, કેમ કે જગત એટલે પ્રશ્નો સોલ્વ થઈ જાય, જગત રહેશે નહીં. ક્યાંથી રહે? જગતના પ્રશ્નો શા માટે છે? એ જગતમાં ડાયવર્સિટી છે. હવે ડાયવર્સિટી જો પ્રશ્ન હોય તો ડાયવર્સિટી ક્યારે દૂર થાય? જો આત્મજ્ઞાન થાય તો. બધાને આત્મજ્ઞાન થઈ ગયું, જગત પણ પૂરું થઈ ગયું છે, બધા મોક્ષ પામી ગયા. રામકૃષ્ણ કહેતા લાખો કરોડો પતંગો ઉડી રહી છે, એમાં જગદંબા એકાદ બે પતંગને કાપે છે, બાકી બધી ભલે ઉડતી છે. મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિત યતતિ સિદ્ધે યતતા ભવ સિદ્ધવાનામ કશ્ચિત ન ભવેત. પણ આ સમજી લઈએ કે આ દ્રશ્ય જગતમાં કશું છે નહીં, તો ત્યારે ને ત્યારે તત્ક્ષણાત બંધ નિર્મુક્ત, તો બંધમાંથી મુક્ત થઈશ અને સ્વરૂપસ્થ ભવિષ્યથી, અને તારા સ્વરૂપમાં સ્થિર થઈ જઈશ. કેમ કે જ્યારે તું જડને સંપૂર્ણ રીતે ત્યાગ કરીશ ત્યારે ચૈતન્ય તો તું છો જ. મને સ્વરૂપસ્થ ભવિષ્ય.
વાસના એવ સંસાર इति सर्वां विमुञ्चताः तत्यागो वासनात्यागात् स्थितिरद्य यथा तथा वासना एव संसार इति सर्वान् विमुञ्च तत्यागः वासनात्यागात् स्थिति अद्य यथा तथा વાસના એવ સંસાર એટલે શું? સંસાર એટલે આપણી શરીર, મન, બુદ્ધિ અને વ્યક્તિત્વના સંદર્ભમાં ઊભી થતી અપેક્ષાઓ અને ઈચ્છાઓ, એ જ વાસના. અને કઈ વાસના થશે એનો આધાર આપણા ભૂતકાળમાં આપણા જે ઇમ્પ્રેશન્સ છે, આપણે જે સંસ્કારો લઈને અહીંયા આ જગતમાં આવ્યા અને જે સંસ્કારો ત્યાર પછી આપણે ભેગા કર્યા એને આધારે આ વાસના ઊભી થાય, ઈચ્છા ઊભી થાય. વાસના એટલે પાસ્ટ ઇમ્પ્રેશન્સ. અત્યાર સુધી જે આપણે અનુભવોમાંથી પસાર થયા એને લીધે આપણા એક અણરમા ઊભા થયા અને એ સંસાર. એ સર્વેને જો આપણે છોડી દઈએ તો તત્યાગો વાસના ત્યાગાત તત્યાગ, તો પછી આ સંસાર પણ છૂટી જાય. વાસના ત્યાગાત સંસાર ત્યાગ, તત્ એટલે સંસાર. વાસના એવ સંસાર ઇતિ સર્વાન વિમુંચતાઃ તત્યાગો વાસના ત્યાગાત. પછી તો સ્થિતિ અદ્ય યથા તથા, તો જે સ્થિતિ છે તો છે યથા તથા. બેઠું ને એટલે જે હોય વાસના એવ સંસાર ઇતિ. મને યોગ વાસિષ્ઠમાંથી તેમાં જે શ્લોક નાખ્યો છે, બંધો હિ વાસના બંધ. બંધન એટલે વાસનાનું બંધન. મોક્ષ સ્યાત વાસનાક્ષય. વાસનાનો ક્ષય એટલે મોક્ષ. વાસનાસ્ત્વમ પરિત્યજ્ય મોક્ષાસ્તિત્વમ અપી ત્યજ. માટે તું વાસનાઓનો ત્યાગ કર, પરિત્યજ્ય બધી રીતે સરસ રીતે ત્યાગ કર. પાસ્ટ ઇમ્પ્રેશન્સ જે બધી છે એ બધાને જરાય વશ ન થાય, એને સત્યતા ના આપ, એની ઉપેક્ષા કર. ત્યારે બધી ધોવાની નથી. ભગવાને કહ્યું ને પ્રકાશમ છે પ્રવૃત્તિમ છે, તેઓ નવસમાગત છે. એ રીતે એને તમે સત્યતા આપવાનું બંધ કરો તો છોડી તમે એને. હવે તમારે મિરાજ વોટર દેખાય છે અને એ લીધે તમે મિરાજ વોટરની પાછળ દોડો છો, તરસ લાગી છે તો મિરાજ વોટર ખબર પડી, પછી મિરાજ વોટર છે હજી દેખાય છે, પછી તમે ડિસ્ટર્બ કરતું બંધ થઈ ગયું. એટલે વાસનાઓનું સ્વરૂપ સમજી લીધું તો વાસનાઓ ડિસ્ટર્બ કરતી બંધ થઈ ગઈ. અને પછી યોગવાસિક છે મોક્ષાર્થિત્વમ અપી ત્યજ. તમે મોક્ષ મારે પ્રાપ્ત કરવાનો છે એવી ઈચ્છા છોડો, કેમ કે અહીંયા જ મોક્ષ છે. વાસના છે ને યુ હેવ અટેન્ડ મોક્ષાર્થિત્વમ અપી ત્યજ. યોગવાસિષ્ઠ. પછી પ્રકરણ હજી વર્ષના વર્ષનું ચાલે છે. હજી હવે સમય છે 15 મિનિટ. 15 મિનિટ કરીએ. વિહાય વૈરિણમ કામમ અર્થમ ચાનર્થ સંકુલમ ધર્માપ્યેતયો હેતુ સર્વત્રાનાદરમ કુરુ. વિહાય વૈરિણમ કામમ અર્થમ ચ અનર્થ સંકુલમ ધર્મમ અપી એતયોઃ હેતુઃ સર્વત્ર અનાદરમ કુરુ. અનાદરમ કુરુ, આદર કરવાનો બંધ કરો. શેનો? વૈરિણામ કામ. આજે કામ એટલે મોટું હોવાની બધી ઈચ્છાઓ, એનો ત્યાગ કરો. અને અર્થમ,
અને આપણી પાસે પૈસા આવે, સમૃદ્ધિ આવે, એ બધા આપણને જે ઈચ્છા હોય છે આપણી એફડી ને પૈસા અને પેન્શન ને એ બધું, એ બધાનો પણ તમે ત્યાગ કરો. અને ધર્મમપી એ તયો હેતુ, અને આ બંનેના તારણમાં ભલે મૂલ્યો પ્રમાણે પણ તમે જો આ બધા માટે પ્રયત્ન કરતા હો તો એ મૂલ્યો દ્વારા આ બધા ધર્મને પાલન કરવાનું પણ બંધ કરો. નહીં સમજાયું. ધર્મ છે ને માટે આ પૈસા કમાવા, ધર્મ અનુસાર કમાવા. બરાબર. ઈચ્છાઓ તો સંતોષ કરવો પણ ધર્મ અનુસાર કરવાનો. હા. એ પણ ધર્મ કારણ છે આ બધી ઈચ્છાઓ ઉપર સુપ્ત કરવા માટેનું. ધર્મ અનુસાર આપણે કમાયા, ધર્મ અનુસાર આપણે પછી ભોગવ્યા, ધર્મ અનુસાર આપણે બધા પૈસા ભેગા કર્યા, તો એવા ધર્મ પણ છોડો. ઓકે, એનો પણ છોડો. પણ છેદી દીધા. હા. અર્થમ અનર્થમ ભાવે નિત્યમ નાસ્તિ સુખ લેશ સત્યમ પુત્રાદપિતન ભાજામ ભીતિ સર્વત્રૈષ વિહિતા રીતિ ભજગોવિંદમ. શંકરાચાર્ય અર્થમ અનર્થમ, પૈસા તો અનર્થ કરે છે, આપણને બહુ મુશ્કેલી લાગે સમજવામાં. આપણને એમ લાગે છે કે જેટલી આપણી એફડી એટલી આપણી સલામતી. હા, બેંક બેલેન્સ જેટલું એટલી સલામતી. જેને હરિતાનો આધાર એને સુટડા અપરંપાર બાબુ ટાટાએ કીધું. એની એક મસ્તી છે. બાબુ ટાટાની પાસે પૈસા શરૂઆતમાં જરાય નહોતા, અને બાની દવા લેવાની હોય ને કંઈક અટક્યું હોય ને ત્યાં કંઈક પેલા લેટ નોટે 10 રૂપિયાનું મની ઓર્ડર આવી જાય તો પછી પાછું ચાલે. વાસ્તવિક તકલીફ છે. હે વાસ્તવિક જીવનમાં આ બહુ તકલીફ છે. કરી વાસ્તવિક જીવનમાં તમે કોઈ પરિત્યાગ કરો તો જીવન એના પૈસા તો જોઈએ ને. અરે મજાથી ચાલે. એ ભગવાન પછી તમારી જવાબદારી છે જ નહીં. હી ટેસ્ટર ઉપર વાઈ બેઠી આપણી માલમ માલ આજનું ખાનું આજ આપે ને કાલની વાતો કાલ. આ શ્રદ્ધા હોય ને, મારો પોતાનો અનુભવ છે. મને કોઈ વાર પ્રશ્ન થતા નથી. આ બધા પ્રશ્નો હોવા છતાં હી ટેસ્ટર એટ ધી ક્રુશિયલ પોઈન્ટ ઓફ ટાઈમ. માટે પુત્રાદપિતન ભાજામ ભીતિ, એ પુત્રથી ડર લાગે. બહુ પૈસા ભેગા થઈ ગયા હોય ને દીકરો હોય રાહ જોતો હોય, પછી આવું તો કંઈ સંસ્કારી કુટુંબમાં થતું હશે એવું આપણને થાય. તો સર્વત્ર એશા વિહિતા રીતિ, આવું જ હોય. સર્વત્ર એશા વિહિતા રીતિ. મૂળ જય ધનારમ કૃષ્ણામ નાસ્તિ નાસ્તિ તથો લેશ સત્યમ યલ્લભજે નિત્યાત્મોત્પાદમ વિત્તમ દેન વિનોદય ચિત્તમ. આ પૈસા વધારે આવે એવી મૂળ તો ઈચ્છા છોડ ભગવાન કહે છે. ધન આડમ તૃષ્ણા, પૈસા આવે એવી તૃષ્ણા છોડ. ઈશ્વર કૃપાથી જે આવે. મૂળ જય ધનાડમ તૃષ્ણામ નાસ્તિ તથા સુખ લેશ સત્યમ, એમાં જરાય સુખ નથી. આવું તો કંઈ હોતું હશે પૈસાથી શું હોય? 5 સ્ટાર હોટલમાં રહેવાય પૈસા વિના? પૈસા વિના તિરુવનમલાઈ ન જવાય. અને સત્યમ, આ સાચું કહું છું તને. યલ્લભસે ધર્મોત્પાદમ. તમે એમ ના માનો કે તમે આ ધર્મ અનુસાર આટલું કમાયા અને એની જે તમને આટલી સમૃદ્ધિ મળી. એ સમૃદ્ધિ મળી એ તમારા પૂર્વના કર્મોને કારણે આ પ્રારબ્ધ કર્મ આ જન્મમાં છે એને માટે આવી. અને જે આવ્યું છે એ પ્રારબ્ધ પ્રમાણે આવ્યું છે, એમાં જે કંઈ આવ્યું છે એમાં મજા માણો. વિત્તમ તેન વિનોદય ચિત્તમ, તેને વિનોદય ચિત્તમ, એમાં વિનોદ માનો તમે, મજા માણો, જલસા કરો. ત્યાં સુધી બરોબર. ક્યાં અટક્યા તમે? એક ભાઈ થોડું ઓછું સાંભળતા હતા. ઉંમર મોટી થઈ ગઈ હતી, પુત્ર પત્ની બધું હતું, પુત્ર વધુ બધું. પુત્રો હતા બધા. એક સાધુ મહાત્મા પાસે ગયા એમ કે જો તમે કહો છો સંસાર ત્યાગો, કેટલું મારી પુત્ર વધુ મારું કેટલું ખેર કરે છે, મારો દીકરો મને કેટલો પ્રેમ કરે છે, પત્ની તો અડધી થાય છે કે મારા, અને તમે કહો સંસાર ત્યાગો. એ સાંભળતો નહોતો બરાબર. સાધુ મહાત્મા કે હું તને એક મંત્ર આપું છું થોડાક દિવસ માટે, એનાથી તને બધું સંભળાતું થઈ જશે.
પણ ઘરે તારે એવો ઢોંગ કરવાનો કે તને હજી નથી સંભળાતું. તને સંભળાતું થઈ જશે થોડા વખત માટે, પણ તારે એ ઢોંગ ચાલુ રાખવાનો કે તું હજી બેરો છો, સાંભળતો નથી. પછી ઓલી પુત્ર વધુ આવી સવારે ચા નાસ્તો મૂકી ગઈ કે આ હાડા માટે રોજ બોલી પાછી. અને એમ લાગે કે આ પ્રેમ કરે, બોલે કે આ હાડા માટે રોજ મારે સેવા કરવાની પડે છે, ક્યારે જશે યાર. દીકરો પછી દેખાણો તો દીકરો કે સાલો આ મરતોય નથી અને કઈ કરતો નહીં, મરે તો એની સંપત્તિ તો મને મળે. પત્ની આવી, પત્નીએ જ કીધું કે હવે આ તો યાર આની સેવા કરી કરીને થાકી ગયો છે, લોહી પીએ છે, આ જાય તો સારું. બોલો પાછું માત બાપા થઈ ગયો કે ભાઈ મંત્ર પાછો લઈ લે. આવા તો મહાત્માને લે એમાં પણ આ વાર્તા મેં જુદી રીતે સાંભળી. એ કાનમાં પ્રશ્ન હતો, પછી એ શહેરમાં ગયા ભાઈ, અને કોઈ ENTનો ફોરેન રિટર્ન સર્જન હતો એટલે એની પાસે ગયા ડિસમિસ કરવાના. ડિસમિસ બસ ને. એટલે પહેલાં એ કંઈક કરી આપ્યું, 15 દિવસ પછી આવજો કેવું લાગે છે. અને બહુ સરસ કરી આપ્યું કે બધા કુટુંબના બધા તમે એક જ પુત્ર લીધો, પણ આમાં 4-5 પુત્રો હતા, પુત્ર વધુ બહુ સંયુક્ત બહુ કુટુંબ હતું. બરાબર. પછી પાછા આવ્યા અને પછી ડૉક્ટરે પૂછ્યું કેવું લાગે તમને? સર બહુ સરસ. પણ આ તે 15 દિવસમાં મેં લગભગ 9 વખત બિલ બદલાયું. ધર્મ अपि ये तयो हेतु सर्वत्रनादं परिगृह्यते स्वप्नेन्द्रजालवत् पश्य दिनानि त्रीणि पञ्च वा मित्रक्षेत्रधनागार दारदायादिसम्पदः स्वप्न इंद्रजालवत् पश्य दिनानि त्रीणि पञ्च वा मित्र क्षेत्र धनागार धन धनागार दार दाया आदि संपदा. આ બધા આપણને લાગે કે આપણને આપણે આટલા બધા મિત્રો છે, મિત્રો સંપત્તિ છે. તો મિત્રો હોય તો આપણને સપોર્ટ રહે, ચિંતા નહીં, બેઠા છે. જમીન હોય, ક્ષેત્ર એટલે જમીન. જાલવત સ્વપ્ન ધન ક્ષેત્ર ધનાધાર એટલે ધન બરાબર તિજોરીમાં બધા બેંકમાં બધું હોય. દાર એટલે પતિ પત્ની આપણા બધા સારા આપણને આપતા હોય. દાયા આપણા બધા કુટુંબીજનો. અને આ બધી સંપત્તિ આપણને લાગે કે આને લીધે આપણે બેઠા. સંપત્તિ એટલે એવી વસ્તુ જ્યાં આપણને સુખ અને સલામતી લાગે. સુખ અને સલામતી મિત્રના સંદર્ભમાં, જમીન જાયદાદના સંદર્ભમાં, પૈસાના સંદર્ભમાં, સંબંધોના સંદર્ભમાં. અને એ સમજી લો કે આ જે સુખ સંપત્તિ આપણને અનુભવમાં અત્યારે આવે છે એ સ્વપ્ન જેવી છે. અથવા તો ઇન્દ્રજાલવત પેલો જાદુગરની જાદુ જેવી છે. એ બહુ તો 3-5 દિવસ ચાલશે, તેની 5 દિનાની. માટે એમાં બહુ મૌન રાખવું. यत्य यत्र भवेत् तृष्णां संसारं विद्धि तत्र वै प्रौढवैराग्यमाश्रित्य वीततृष्णसुखिभव. यत्र यत्र भवेत् तृष्णां तत्र तत्र संसारं विद्धि. જ્યાં જ્યાં એમ થાય કે આને લીધે મને મજા આવશે. તૃષ્ણા એટલે શું? તરસ. તરસ ક્યારે હોય? જ્યારે આપણને લાગે કે આપણને આનાથી તૃપ્તિ થશે. તરસ હંમેશા તૃપ્તિ માટે કશાકની અપેક્ષા રાખે. તો અહીંયા કહે છે કે જ્યાં જ્યાં તમને એમ લાગે કે મને આને લીધે મજા આવશે, આને લીધે સુખ મળશે, આને લીધે હું કંઈક વૃદ્ધિ પામીશ, તત્ર તત્ર સંસારમ વિદ્ધિ. ત્યાં ત્યાં સંસાર ઊભો થયો જાણી લો.
માટે પ્રૌઢ વૈરાગ્ય માસ્ટર. વૈરાગ્ય પાછો બહુ યુવાન નહીં, પ્રૌઢ હોવો જોઈએ. પેલો સ્મશાન વૈરાગ્ય નહીં, અણસમજનો વૈરાગ્ય નહીં, તકલાદી વૈરાગ્ય નહીં, પરંતુ બરાબર આમ વિવેકના બિંદુ પર બરાબર જમેલો વૈરાગ્ય. વિવેક સંપૂર્ણ વિવેકને કારણે બરાબર પૂરી ક્લેરિટી સાથેનો જે વૈરાગ્ય આવે છે એનો આશ્રય લઈને વિત તૃષ્ણા ભવ. આ તૃષ્ણાઓ છોડી દે. તૃષ્ણાઓ છોડવાથી શું સુખ મળશે તો આ તો સુખી મળશે. સુખી ભવ. વિત તૃષ્ણા સુખી ભવ. તો તૃષ્ણાઓ છૂટશે જેટલી એટલી સુખ મળશે. સુખ ઇઝ પ્રપોર્શનલ ટુ તૃષ્ણા. તૃષ્ણા ત્યાગ. જેટલી તૃષ્ણા ઓછી એટલું સુખ વધારે. તૃષ્ણા માત્રાત્મકો બંધ તન્નાશો મોક્ષ ઉચ્યતે ભવા સંશક્તિ માત્રેણ પ્રાપ્તિ તુષ્ટિર્મુહુર્મુહુઃ. તૃષ્ણા માત્રાત્મક બંધ એટલે માત્ર ને માત્ર તૃષ્ણા. કેમ કે તૃષ્ણા હંમેશા ઇનએડિક્વસીમાંથી આવે, અપૂર્ણતામાંથી આવે. આ મળશે તો હું પૂર્ણ થઈશ, આ મળશે તો મને સુખ મળશે, આ મળશે તો આઈ વિલ બી બેટર ઓફ. અને ઇનએડિક્વસી માટે તૃષ્ણા જન્મે. માટે માત્ર એટલે બંધ એટલે આ ઇનએડિક્વસી, સેન્સ ઓફ ઇનએડિક્વસી જે તમને હંમેશા કંઈક ને કંઈક પ્રાપ્ત કરવા માટે અશાંતિમાં રાખે છે, દોડાવે છે. તન નાશો મોક્ષ ઉચ્યતે. એને છોડી દેવી એનું નામ જ મોક્ષ. ભવ અશાંતિ માત્રે સંશક્તિ માત્રેન ભવ પ્રત્યે તમારી અસંશક્તિ સંધિ એ છે. ભવ અસંશક્તિ માત્રેન સંહિતા આવી. અસંશક્તિ, આ અશક્તિનો અભાવ છે એટલું જ થવાથી પ્રાપ્તિ તુષ્ટિ મોહર્મોહ એ પરમ તત્વની પ્રાપ્તિ થશે. અને પ્રાપ્તિ જ્યારે થશે ત્યારે થશે, પણ મોહો તુષ્ટિ થશે. તમારામાં સંતોષના જુવા આવશે, મજા આવશે. વાહ, મજા છે, મજા છે. વિધાઉટ એની રેફરન્સ ઓફ પોઈન્ટ. અમથું કેમ ના હસતી, અમથી મજા પડે છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.